દિયોદરના ઓગળ ધરાવ પર ઠાકોર સમાજનું મહાસંમેલન. ઓગળમાં યોજાનાર મહાસંમેલનમાં ઠાકોર સમાજના મહાસંમેલનમાં સામાજિક બંધારણની થશે રચના. ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે. પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનું નવું બંધારણ રચાશે. સામાજિક 16 જેટલા વિવિધ મુદ્દાઓને થશે ચર્ચાના અમલીકરણ. ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સંમેલનમાં જોડાશે. આવતીકાલે યોજાનાર ઠાકોર સમાજના બંધારણને લઈ તડામાર તૈયારીઓ શરૂ. દિયોદર તાલુકાના ઓગળધામ ઓગળજીની થળી ખાતે સમગ્ર બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા અહીંયા એક બંધારણ મહાસંમેલન આવતીકાલે સવારે 10 વાગે યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનની અંદર 27 તાલુકા, પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ 3 જિલ્લાના 27 તાલુકાના ઠાકોર સમાજ જોડે બેઠકો કરી રાજકીય, સામાજિક અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી અને એક સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બંધારણમાં 16 મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. આ 16 મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગળજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે. એના ભાગરૂપે છેલ્લા 15 દિવસથી અહીંયા 3 તાલુકાના 4 તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે. આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી, રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી, આ ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમની અંદર 50,000 આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે એવો આયોજકોનો અંદાજ છે. એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 50,000 લોકો અહીંયા ભોજન લઈ શકે એવી તડામાર તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચાલી રહી છે. 1,000 સ્વયંસેવકો, યુવાનો, આગેવાનો આ કાર્યક્રમનું તમામ વ્યવસ્થા સંભાળવાના છે, મેનેજમેન્ટ કરવાના છે. 5,000થી વધારે વાહનો આ કાર્યક્રમની અંદર આવવાના છે, તો એ 5,000થી વધારે વાહનો પાર્કિંગ થઈ શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં લોકો સભા મંડપમાં બેસી શકે એ રીતે અહીંયા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના તમામ રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. એમાં ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી, લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પાટણના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ગુજરાત સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ સભ્ય નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર અને આ સિવાય તમામ પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને સામાજિક રાજકીય અગ્રણીઓ, તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજ અને ધાર્મિક સંગઠનો સાથે જોડાયેલા તમામ પ્રમુખશ્રીઓ, તમામ સામાજિક ધાર્મિક સંગઠનો, તમામ સમૂહ લગ્ન સમિતિઓ, તમામ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના જે 27 તાલુકાઓ છે, આ 27 તાલુકાના તમામ અગ્રણીઓ અહીંયા એક મંચ ઉપર બેસી અને તમામ 27 તાલુકાના પ્રતિનિધિઓ અહીંયા હાજર હશે. સામાજિક અગ્રણીઓ હાજર હશે, યુવાનો હાજર હશે, માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર હશે, 27 તાલુકાના વડીલો પણ મોટી સંખ્યામાં હાજર હશે. આ તમામની હાજરીમાં આ બંધારણ અહીંથી આવતીકાલે સવારે 10 વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે. 10 વાગ્યાથી કરી અને 2-2:30 વાગ્યા સુધી અહીંયા ઓગળજીની પાવન ધરા ઉપર, દિયોદર તાલુકાની ધરતી ઉપર આ મહાસંમેલન અને ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ લોકોને અહીંયા આયોજક પરિવાર વતી, સમાજ વતી અમે આ કાર્યક્રમમાં જોડાવા માટે, વધારવા માટે, આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા માટે સમાજ વતી હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તો ઓગળ બાપાની અને સદારામ બાપાની કૃપાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ભવ્યથી ભવ્ય વિશાળ તારીખ 4/1/2026 રવિવારના સવારે 10 વાગે એક સમાજ બંધારણનું અમલીકરણ જઈ રહ્યું છે. ગામે ગામ આ 3 મહિનાથી પ્રોગ્રામ ચાલતો હતો. ઉત્તર ગુજરાતના તમામ ગામડામાંથી, બનાસકાંઠા જિલ્લા હોય, પાટણ જિલ્લો હોય, વાવ-થરાદ જિલ્લા હોય, સમગ્ર ગામડામાંથી નાનામાં નાનો કાર્યકર આ સમાજના બંધારણના અમલીકરણ માટે સમર્થન આપ્યું છે. વિશેષ આવતીકાલે સંતો, મંતો
સામાજિક જે વડીલો આગેવાનો છે એમાં સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન હોય, પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર હોય, પૂર્વ ચાલુ સંસદ પાટણના ભરતસિંહ ડાભી હોય અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, લવિંગજી ઠાકોર હોય, અમરતજી ઠાકોર હોય અને આપણે તાજેતરમાં મંત્રી શ્રી સ્વરૂપજી હોય, તમામ માજી ધારાસભ્ય બળદેવજી હોય, ચંદનજી હોય, ઉત્તર ગુજરાતના ટોટલ માજી ધારાસભ્યો સંસદો બધા હાજર રહેવાના છે. મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આ મહાન સંમેલનનો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આ સમગ્ર સમાજે એક મોટું આયોજન કરેલું છે. અમારી ધારણાને મુજબ કે આ 50,000 ઉપરની સંખ્યા રહે છે, એના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જમણવારનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી. અને બીજું કે આ ઠાકોર સમાજનું સંમેલનમાંથી 18 સમાજનો પણ એક સપોર્ટ મળે અને બધા સાથે હળીમળીને રહેવાય અને એક ઐતિહાસિક નિર્ણય ઉત્તર ગુજરાતમાં થાય. અને જ્યારે આ ભવ્ય આયોજનના ભાગરૂપે એક સમાજનો સારો સંદેશો જાય અને સમાજ આનાથી આર્થિક ખર્ચા લગ્નના હોય, કોઈ પણ બીજા પ્રસંગના હોય, આ સમાજના બરદાનથી આ કરોડોને પણ અબજો રૂપિયાની જે આર્થિક બોજો મટી જાય છે અને સમાજ આ સમાજના બરદાનાથી પાલન કરી અને આવનારા સમયને પેઢીને શિક્ષણ તરફ આગળ વધશે. સાથે સાથે બધા સંગઠનો હોય, શિક્ષણ સંગઠન હોય, સામાજિક સંગઠન હોય, કોઈ પણ સંગઠન, કોઈ પણ ભાજપ કોંગ્રેસ કોઈ પાર્ટી નથી. માત્ર એક જ ઠાકોર સમાજની નાતે નાનામાં કે મોટામાં કોઈ ભેદભાવ રાખ્યા એક સરખા રહી અને આ સંમેલનને ઉજ્જવળ અને ભવિષ્ય બનાવવાનું છે ને ઇતિહાસ રચવાનો છે. અને બાપા સદારામ અને ઓગળ બાપાની કૃપાથી એક વિશાળ અને તમારા જેવા ટીવી માધ્યમથી એક મોટો પ્રચાર થયો છે એટલે સફળતા મળશે એવો અમને પૂરો વિશ્વાસ છે. આપ પણ અહીં આવ્યા, આપ બધા તમારું પણ હાર્દિક સ્વાગત છે. બોલો સદારામ બાપાની જય. ઓગળજી મહારાજ.